નસવાડી કોસિન્દ્રા વચ્ચે બનેલ નેશનલ હાઈવે રોડની આજુબાજુ પાણી ભરાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો। નેશનલ હાઈવે રોડની કામગીરી કરાયા બાદ ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા હતા। પહેલા વરસાદમાં જ ખેતરમાં પાણી ભરાતા તળાવની જેમ ખેતરો દેખાઈ પડ્યા હતા। રોડ ઉપર પાણી જ પાણી જોવા મળ્યું। નેશનલ હાઈવેના એન્જિનિયરો ધ્યાન ન આપતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। નેશનલ હાઈવે 56ના અધિકારીઓ ખેડૂતોના ખેતરો અને મુખ્ય માર્ગ પર પાણી ભરાયા હોવા છતાં પણ ડોક્યું કરવા પણ ન આવ્યા। ખેડૂતોએ વાવણી કરેલ બિયારણ પાણી તેજ પ્રવાહમાં ધોવાઈ ગયું હતું। નેશનલ હાઈવે 56ની રોડની સાઈડમાં પ્રથમ વરસાદે જ વિનાશ થયો હતો। આ રસ્તો બનવાથી આજુબાજુ હાઈવે પરમાંથી મેટલ પાથરી દીધા છે લોકોએ। પાણીનો નિકાલ છે નથી। આજુબાજુ આ ખેતરો એકવાર તો બિયારણ ખેડૂતોનું ફેલ ગયું। હવે બીજી વાર જો આવો વરસાદનું પાણી નિકાલ થાય નહીં તો પછી આ સરકાર ખેડૂતોનું મોંઘું મૂલ્યો બિયારણનું ઘણું નુકસાન થશે। તો સરકારને તાત્કાલિક આ પાણી નિકાલ માટે કંઈક યોજના કરે તો સારું। અત્યારે તો આ હાઈવે પર માટે આ પાણી તમે જો છો કે હાઈવે પર પાણી ભરાઈ ગયેલું છે। હવે આ પાણી નિકાલ નહીં થાય તો પછી આ ખેડૂતોને ઘણું નુકસાન થશે। કેવું લાગે છે તમને આગળ વધારે વરસાદ પડે? વધારે વરસાદ પછી બહુ નુકસાન થશે।